નમસ્કાર, આજની ટોપ 10 ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના ધોરડો સફેદ રણમાં આકાશમાં અદ્ભુત એર શો કર્યો હતો। આ એર શોમાં ટીમે વિવિધ પ્રકારના રોમાંચક સ્ટન્ટ અને ફ્લાઇંગ ફોર્મેશનના સ્ટન્ટો રજૂ કર્યા હતા। હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે। અમદાવાદ સહિત ગુજરાતની તમામ આરટીઓમાંથી લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા જ પરીક્ષા આપીને નીકાળી શકાશે। અમેરિકાના ચેટ જીપીટી અને ચીનના ડીપસીક પછી ભારત પણ લોન્ચ કરશે પોતાનું એઆઈ મોડલ। દુનિયાની ટોપ 10 શક્તિશાળી એરફોર્સમાં આપણો ભારત ચોથા સ્થાન પર આવે છે, જેમાં ભારત પાસે 53 ફાઇટર જેટ, 899 હેલિકોપ્ટર અને 831 સ્પોર્ટ એરક્રાફ્ટ છે। ભુજ અને દિલ્હી વચ્ચે નવી વિસ્તારા ફ્લાઇટની શરૂઆત કરવામાં આવી છે, જે પ્રથમ દિવસે જ ભુજ એરપોર્ટ પર આવેલ ફ્લાઇટને વોટર કેનન દ્વારા સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પ્રથમવાર સરકારી સ્કૂલોમાં ડ્રોન ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે। સુરતની શાળામાં શ્રમિકોના સંતાનો ડ્રોન ઉડાવી રહ્યા છે। બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, કચ્છના ગુનેરી ગામનો 32 હેક્ટરથી વધુ વિસ્તાર ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવશે। આજથી મોટા ફેરફારો લાગુ થયા છે। હવે એટીએમ માંથી દર મહિને માત્ર 3 વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે। પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ મૂકવામાં આવશે। 2025 નું બજેટ ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં। મોબાઈલ ફોન અને ઈવી સસ્તા થશે। કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા ₹5 લાખ થઈ છે। સિનિયર સિટીઝન્સને આવકરોમાંથી મુક્તિ। ગુજરાત માટે ગૌરવ, 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ગુજરાતના ટેબ્લોએ જીત્યું પ્રથમ ઇનામ। આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે। ધન્યવાદ।